નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભર ઉનાળે વરસાદ થતા લોકોને રાહત મળી હતી, પરંતુ બીજી તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે આ બધાની વચ્ચે હજુ પણ આગામી દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, ખબરો એવી મળી રહી છે કે હજુ પણ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે, જેમાં 13મી એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 14 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ગીર સોમનાથમાં, આના પછી 15મી એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે છોટાઉદેપુરમાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ વચ્ચે વીજળી પડતા એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે નવાપુરા ગામમાં નીતા રાઠવા નામની યુવતી કુદરતના પ્રકોપનો ભોગ બની છે। તો બીજી તરફ એવી ખબરો મળી રહી છે કે કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે, જેમાં તમે જણાવ્યું છે કે 12 થી 15 એપ્રિલમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ દિવસોમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। તો 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે। અને બાદમાં રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।